તમારી આપણે એક સીટ છે પોઝિશન ઓફ પોઈન્ટ એન્ડ લાઇન જે ઇમ્પોર્ટન્ટ છે સીટ બરાબર એને આપણે વિડીયો ઇમ્પોર્ટન્ટ છે એ બનાવેલો છે તમારા માટે. તો સીટ છે અને સ્કેચબુકમાં આવતા તમામ પ્રોબ્લેમ આમાં આવી જાય છે. ફોર મિડ એક્ઝામ જીટીયુ એક્ઝામમાં આવતા ઇમ્પોર્ટન્ટ બરાબર ડ્રોઈંગનું સોલ્યુશન કરેલી પીડીએફ છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે અને તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને તમારું વર્ક બાકી હોય તે પણ પૂરું કરી શકો છો અને પ્રેક્ટિસ માટે પણ બેસ્ટ છે બરાબર. એટલે તમે પ્રેક્ટિસ કરી નાખશો એટલે પ્રોજેક્શનના પોઈન્ટ અને લાઇનના માર્ક્સ તમારે કવર થઈ જશે બરાબર. તમારા ફ્રેન્ડને પણ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. તમને કંઈ પણ ડાઉટ કે ક્વેરી આવતી હોય તો તમે મૂંઝાયા વગર આરામથી પૂછી શકો છો બરાબર. આપણે આ સીટના માર્ક્સ કવર કરવાના છે, જવા નથી દેવાના બરાબર. આવી રીતના બધા સીટના બનાવેલા છે વિડીયો તમે જોઈ શકો છો અને જીટીયુ આઈએમપીના માટે પણ બનશે. થેન્ક યુ. નંબર અલગ અલગ હોઈ શકે છે પણ સેક્ટર આપણે સેમ જ રહેશે. મેકેનિકલ, કેમિકલ, સિવિલ, ઘણી બધી બ્રાન્ચમાં આવે છે. મેકેનિકલના ફર્સ્ટ સેમ આવે છે, બાકીના બધા સેમ. ઓકે, એટલે એ કોઈને ચિંતા કરવાની જરૂર નથી કે મારી છઠ્ઠી હતી, પહેલી હતી, બીજી હતી બરાબર. આપણે પ્રોપર ચેપ્ટર યુનિટનું નામ જોઈ અને આપણે આપણું વર્ક ચાલુ રાખશે બરાબર. અલગ અલગ સેમમાં અલગ અલગ ચેપ્ટરની સીટના ક્રમ બદલી જાય છે પણ બાકી બેઠે બેઠું યુનિટ્સનું નામ જોઈને આપણે એ જ બેઠે બેઠું છે એટલે કોઈને ગભરાવાની જરૂર નથી બરાબર. થેન્ક યુ.